હાય ફ્રેન્ડ્સ, સ્વાગત કરું છું તમારા બધાનું ફરી એકવાર મારા કિચનમાં. આજે આપણે બનાવવાના છે પાત્રા. તેના માટે મેં અહીંયા પાત્રાના પાન લઈ લીધા છે અને જે તેની નસું આવે તે પણ મેં કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો, જે મોટી મોટી નસું હોય એ જ આપણે કાઢવાની છે. પતલી હોય તે રહેવા દેશો તો પણ તે ચાલશે. અહીંયા મેં આંબલીનો પલ્પ, ચણાનો લોટ, ત્યારબાદ આપણે તલ, ગરમ મસાલો, વરિયાળી અને આદુ મરચાંની પેસ્ટ લીધી છે અને સ્વીટ માટે મેં ગોળ લીધો છે. હું અહીંયા બાલાજીનો ગોળ યુઝ કરું છું. ચાલો હવે રેસીપી શરૂ કરીએ. સૌ પ્રથમ આપણે જે ચણાનો લોટ છે તે હું એડ કરી દઈશ. ત્યારબાદ સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરવાનું છે. હું અડધી ટીસ્પૂન જેટલી હળદર એડ કરું છું. ત્યારબાદ ધાણા જીરાનો પાવડર એડ કરીશ 1.5 ટીસ્પૂન જેટલો, અને ચટણી પણ યુઝ કરું છું. લાલ મરચું પાવડરનું 1 ટીસ્પૂન એડ કરી દઈશ. અને ત્યારબાદ આપણે ગરમ મસાલો એડ કરવાનો છે 2 ટીસ્પૂન જેટલો, અને હું અહીંયા તલ પણ એડ કરું છું. મારી પાસે નાની સ્પૂન છે એટલે હું 4 સ્પૂન એડ કરું છું. અને તમારી પાસે જો મોટી હોય તો તમે 2 ટીસ્પૂન એડ કરો છો. હવે ત્યારબાદ આપણે તેમાં વરિયાળી એડ કરવાની છે 2 ટીસ્પૂન જેટલી. લાસ્ટમાં હું આદુ મરચાંની પેસ્ટ એડ કરું છું. એટલે ત્યારબાદ આપણે જે આંબલીનો પલ્પ છે તે એડ કરવાનો છે. જો તમારે આંબલીનો પલ્પ યુઝ ન કરવો હોય તો તમે લીંબુ પણ લઈ શકો છો. ત્યારબાદ લાસ્ટમાં હું છે 1 મોટી સ્પૂન ગોળ એડ કરી દઈશ. આપણે બધું બરોબર સારું એવું મિક્સ કરી લેવાનું છે. જો તમારે ગોળ યુઝ ન કરવો હોય તો તમે ખાંડ પણ યુઝ કરી શકો છો. પહેલા બધું આપણે હાથ વડે મિક્સ કરી લઈશું ને પછી છેલ્લે આપણે જેમ જેમ જો પાણી બની જરૂર પડશે તેમ તેમ આપણે પાણી એડ કરીને બધું બરોબર મિક્સ કરી લઈશું. પાણી આપણે એકારે મિક્સ નથી કરવાનું. જેમ જેમ જરૂર પડશે ને તેમ તેમ જ આપણે પાણી યુઝ કરતા રહીશું. આપણે બેટરને બહુ પાતળું નથી રાખવાનું, સેજ જેવું જાડું અને ઘટ જ રાખવાનું છે. આવી જ રીતે હવે લાસ્ટમાં હું 1 ટીસ્પૂન ઓઇલ એડ કરી દઈશ. બધું બરોબર આપણે મિક્સ કરી લઈશું. હવે જોઈ શકો છો બેટર સરસ એવું બનીને હવે રેડી થઈ ગયું છે. અને ખાસની વાત ધ્યાન રાખવાની છે, ચણાના લોટની ગાંઠ આપણે એક પણ નથી રહેવા દેની. બધું બરોબર ચલાવીને મિક્સ કરી લેવાનું છે. બેટર આપણું રેડી થઈ ગયું છે. આપણે તેને 10 મિનિટનો રેસ્ટ આપવાનો છે. હવે સૌ પ્રથમ જે આપણે જેમાં સ્ટીમ કરવાના છે પાત્રા, તેની પ્લેટ પર આપણે સારું એવું ઓઇલ ગ્રીસ કરી લઈશું. હવે ત્યારબાદ આપણે જે પાત્રાના જેવા લીધા હતા પાન, હવે આપણે તેને બેટર લગાવતું જવાનું છે. આપણે આવી રીતે બેટર સ્પ્રેડ કરવાનું છે. જો તમે પતલું બેટર રાખ્યું છે ને તો તમારું તે બહુ એવું સ્પ્રેડ થઈ જશે અને જે ટેસ્ટ આવે ને પાત્રાનો તે પણ સારો નહીં આવે. એટલે ગમે ત્યારે તમે પાત્રા બનાવો ને ત્યારે તેનું બેટર હંમેશા ઘાટું અને થીક જ રાખવાનું રહેશે. આપણે એક અને જ્યારે પાન મૂકી ગોઠવી ત્યારે તેની પોઝિશન પણ આપણે ચેન્જ કરતી રહેવાની છે. આવી જ રીતે આપણે લાવતા રહીશું. હવે આપણે બંને સાઈડથી જે કોર્નર છે તે પણ આપણે પેક કરી દેવાની છે. આવી રીતે કોર્નર પણ આપણે પેક કરી દેવાની છે. હવે મેં અહીંયા 2 રોલ પણ બનાવી લીધા છે. હવે આપણે તેને સ્ટીમ કરવાના છે. સ્ટીમ કરવા માટે મેં અહીંયા ગેસ પર ઢોકળીઓ મૂકી દીધું છે ગરમ કરવા માટે. ઢોકળીઓ ગરમ થાય ત્યારબાદ જ આપણે જે પાત્રા બનાવીને રોલ વાળીને મૂક્યા છે તે પછી આપણે મૂકવાના છે. અડધું ફાડું લીંબુનું નીચવી દઈશ અને લીંબુનું જે છાલ છે તે પણ તેમાં જો એડ કરી દઈશ. તેનાથી આપણું ઢોકળીઓ કાળું ન પડે. હવે પાણી બરોબર સ્ટીમ થઈ ગયું છે, સારું એવું ગરમ થઈ ગયું છે. ત્યારબાદ આપણે જે પાત્રા બનાવ્યા હતા તે તેમાં આપણે મૂકી દઈશું અને આપણે હાઈ ગેસની ફ્લેમ પર જ
15 થી 20 મિનિટ સુધી સ્ટીમ કરવાના છે. 15 થી 20 મિનિટ થઈ ગઈ છે અને આપણા પાત્રા પણ સારા એવા સ્ટીમ પણ થઈ ગયા છે. તમે જોઈ શકો તો તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ગેસની ફ્લેમ આપણે હવે ઓફ કરી દઈશું અને આપણે તેને હવે સારા એવા ઠંડા થવા દેવાના છે. જો તે ઠંડા જ હશે તો જ તેના પીસ સારા એવા કટ થશે. પાત્રા ઠંડા કરીને ત્યારબાદ જ આપણે કટ કરીને વઘાર કરીશું. હું અહીંયા પ્લેટ છે તેને બહાર કાઢી લઈશ. આપણા પાત્રા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે. આને હું ઠંડા કરવા માટે કલાક જેવો આપણે રેસ્ટ આપવાનું છે. ત્યારબાદ આપણે તેને કટ કરી લઈશું. હવે જે આપણે પાત્રા બનાવ્યા હતા તે સારા એવા ઠંડા થઈ ગયા છે. હવે આપણે તેને કટ કરી લેવાના છે. આપણે આવી જ રીતે બધા પાત્રા કટિંગ કરી લઈશું. તમે જોઈ શકો છો તે સરસથી સહેલાથી સેટ પણ થઈ ગયા છે અને કટિંગ પણ થઈ જાય છે સારું એવું. હું અહીંયા સાઈડમાં એક પ્લેટ છે તેમાં એડ કરતી જઈશ. હવે આપણા પાત્રા સારા એવા કટ થઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરી લઈશું. પાત્રાનો વઘાર કરવા માટે મેં અહીંયા એક પેન લઈ લીધું છે. તેમાં હું તેલ એડ કરી દઈશ. 1.5 ટીસ્પૂન જેટલું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં સૌપ્રથમ રાઈ એડ કરી દઈશું વઘાર માટે. રાઈ ફૂટી જાય થોડી એવી સારી એટલે તેમાં આપણે જીરું એડ કરી દઈશું. ત્યારબાદ મેં મરચાંને રીંગમાં કટિંગ કરી લીધા છે તે એડ કરું છું. મરચાં સારા એવા થોડાક તૂટી જાય તેલમાં. ત્યારબાદ આપણે મીઠા લીમડાના પાન એડ કરીશું. 1 ચપટી જેટલી હિંગ એડ કરવાની છે અને લાસ્ટમાં આપણે તલ એડ કરવાના છે. તલને પણ આપણે સારા એવા સૂકવા દેવાના છે. જો તમને ગળા ભાવતા હોય ને પાત્રા વઘારમાં તો તમે અહીંયા જેમ આપણે ખમણ વઘારીને ખાંડનું પાણી કરીને તેમ પણ તમે યુઝ કરી શકો છો. લાસ્ટમાં આપણે પાત્રા એડ કરી દઈશું. બધું બરોબર આપણે મિક્સ કરી લેવાનું છે. પાત્રા સારા એવા વઘારીને રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને લાસ્ટમાં ઉપરથી આપણે લીલા ધાણા એડ કરવાના છે. હવે આપણા પાત્રા પરફેક્ટ રીતે બનીને રેડી થઈ ગયા છે.